મેંદરડા દસનામ સાધુ સમાજના મહેશગીરી અપારનાથીએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। મેંદરડા દસનામ સાધુ સમાજના આગેવાન અને જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબરના પીએ મહેશગીરી અપારનાથીએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। સમાજ અને આજના આધુનિક જમાનામાં લોકો વિવિધ રીતે જન્મદિવસની ઉજવણી હજારો રૂપિયા વેડફીને કરતા હોય છે, જેને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરી અનોખી રીતે ઉજવણી કરી હતી। મહેશગીરી બાપુ દ્વારા એક નવીનતમ પહેલ કરી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવી હતી, જેને એક એવો વિચાર આવ્યો કે આજે સમાજમાં ચારે તરફ પશ્ચિમી સંસ્કૃતિની લાય લાગી રહી છે, ત્યારે સમાજ માટે અને સમાજને લગતી પ્રવૃત્તિ કરવી જોઈએ, જેના માટે મેંદરડામાં આવેલ દસનામ સાધુ સમાજનું સમાધિ સ્થાન જે આપણી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે, તો આ સમાધિ સ્થાનની સફાઈ અને જાળવણી કરવાની આપણી નૈતિક જવાબદારી હોય છે। ત્યારે અહીં દસનામ સાધુ સમાજના વડવાઓની સમાધિઓ છે, ત્યારે સમાધિને વંદન કરી સમાધિ સ્થાનની સફાઈ કરવામાં આવી હતી। સમાજને એક એવો મેસેજ આપ્યો છે કે જન્મદિવસમાં ખોટા ખર્ચાઓ કરવાને બદલે સમાજ ઉપયોગી કામ કરીને આપણી સંસ્કૃતિની જાળવણી અને જતન કરવું જોઈએ। જે જન્મદિવસની અલગ રીતે ઉજવણી કરી સમાજને સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। સમસ્ત સાધુ સમાજ મેંદરડા મુકામે જે સમાધિ સ્થળ છે ત્યાં જિજ્ઞેશ બાપુ જે દસનામ સાધુ સમાજના પ્રમુખ છે અને મહેશ બાપુનો આજ ખાસ આભાર માનવા છો કે આજે મહેશ બાપુનો જન્મદિવસ છે અને મહેશ બાપુને આજે એવો સારો વિચાર આવ્યો કે હું ખોટા ખર્ચા કરવાને બદલે આજે મારો બર્થડે ઉજવી અને પૈસાનો વ્યય કરવા કરતાં મારે સમાધિ સ્થળમાં કંઈક યોગ્ય યોગદાન આપવું છે, જેથી આજે અમે સમાધિ સ્થળે ભેગા થયા અને મહેશ બાપુને જે વિચાર આવ્યો અને અત્યારે સફાઈ કરાવે છે અને અત્યારે સફાઈ ચાલુ છે, એટલે તમામ જ્ઞાતિબંધીઓને હું ઉપપ્રમુખ સમસ્ત સાધુ સમાજ નરેન્દ્ર ગોસ્વામી વતી બધાને નિવેદન કરું છું અને પ્રાર્થના કરું છું કે તમારા ઘરે ખોટા ખર્ચા કરતા નહીં। બાળકોના જન્મદિવસ હોય, તમારો જન્મદિવસ હોય તો યોગ્ય ફંડ આપી અને આવા સારા કાર્યોમાં વાપરો, એવી મારી તમામ જ્ઞાતિબંધુઓને વિનંતી છે।